રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના 100 કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં છે। ત્યારે ઝોન 1માં આવતા વરાછા, કાપોદ્રા, સારોલી, પૂણા, સરથાણા અને લસકાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના 252 આરોપીઓનું લિસ્ટ તૈયાર કરી અને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને અને કડક વોર્નિંગ આપવામાં આવી કે સુધરી જાઓ નહીતર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજ્ય પોલીસ વડાની અસામાજિક તત્વોની યાદીની સૂચના બાદ સુરત પોલીસે પણ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું। તેમાં સુરત શહેર ઝોન 1ના બી ડિવિઝનના 131 ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું, જેમાં 35 થી 40 હાર્ડકોર ક્રિમિનલો સમાવેશ થાય છે। તો બીજી તરફ સુરત શહેર ઝોન 1 એ ડિવિઝન 121 ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું, જેમાં 16 જેટલા આરોપી હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ કરવામાં આવ્યો। મહેરબાન ડીજીપી ગુજરાત રાજ્ય શ્રી વિકાસ સહાય સાહેબનાઓએ આપેલ સૂચના મુજબ 100 કલાકમાં અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવા અંગે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર, સેક્ટર 1 શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ઝોન 1 શ્રી આલોકકુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ અત્રેના ઝોન 1 વિસ્તારના એ ડિવિઝન વિસ્તારમાં સમાવિષ્ટ કાપોદ્રા, સરથાણા તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જેની ઓળખ અસામાજિક તત્વો તરીકે થયેલ છે તેવા કુલ 121 વ્યક્તિઓને પોસ્ટે બોલાવી અને તેમાં પણ ખાસ કરીને મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓની એક ઓળખ પરેડ અને ઇન્ટ્રોગેશનની કામગીરી કરવામાં આવેલ અને તેઓને સૂચના આપવામાં આવેલ છે કે તમે જે પણ કોઈ કાર્ય કરી રહ્યા છો એમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરશો તો તમારા વિરુદ્ધ નિયમો અનુસાર અને કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને કાયદાકીય સખત કાર્યવાહી કરવામાં આવશે। ઉપરોક્ત જે ઓળખ પરેડ અને ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવેલ, જેની અંદર અગાઉ પાસા અને તડીપાર ભોગવી ચૂકેલા કુલ 16 જેટલા આરોપીઓનો પણ સમાવેશ થાય છે અને મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓની સમાવિષ્ટમાં કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી સુરત શહેર દ્વારા રોજે રોજ કરવામાં આવનાર છે અને અસામાજિક પ્રવૃત્તિ ઘટાડવા માટે મહેરબાન ડીજીપી સાહેબનાઓ દ્વારા જે સૂચના આપવામાં આવેલ છે તેનું કડકમાં કડક પાલન કરવામાં આવી રહેલ છે। માનનીય ડીજીપી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી અસામાજિક તત્વો વિરુદ્ધમાં 100 કલાકમાં અસરકારક કામગીરી કરવા અંગેની જે સૂચના કરવામાં આવેલી, જેના અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન વિસ્તારના વરાછા, પૂણા અને સારોલી પોલીસ સ્ટેશનના જે આવા વારંવાર શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશન અંગે આ પ્રકારની પ્રવૃત્તિ આચરનાર આરોપીઓને આજે તેમની અદ્યતન યાદી બનાવી અને તેઓને શોધી કાઢી અને તેઓને આ પરિપત્ર અનુસંધાને તેમના વિરુદ્ધમાં અસરકારક અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેમજ આ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરી અને હાલની પ્રવૃત્તિ તેમજ તેમના ઉપર વોચ રાખી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને કાયદાનો ભંગ કરવામાં આવશે તો સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની પણ તેઓને સખ્ત જાણ કરવામાં આવી છે। અત્યાર સુધીની યાદી પ્રમાણે ત્રણેય પોલીસ સ્ટેશનના 131 આરોપીઓને અત્રે હાજર રાખેલા છે અને તેમને આ વિરુદ્ધમાં આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।